નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। જેવું તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી ઓજાસનું પોર્ટલ છે તેમની વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે gpsc-ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી જીપીએસસી નું જે ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, અરજી ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે કઈ રહેશે તે અહીં તમને કોલમમાં જોવા મળશે। હવે મિત્રો, અહીં જે ભરતી છે તેનું નોટિફિકેશન તમારે જો ડાઉનલોડ કરવું હોય તો અહીં જે પોસ્ટના નામની સામે બ્લુ કલરમાં જે ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમામ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેના નામની સામે અહીં ગ્રીન કલરમાં જે એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં પોસ્ટ સંબંધિત તમામ માહિતી તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે અને એપ્લાય નામનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે મિત્રો, ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો ઉમેદવારે પોતાની માહિતી છે તે આપવાની રહેશે, એટલે કે પર્સનલ ડિટેલ આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે, જાતિનો જે દાખલો છે તેની વિગત આપવાની રહેશે। દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને દાખલો છે તે કયા રાજ્યમાંથી કઢવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો, કાયમી સરનામું એટલે કે પરમાનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી અને ફરીથી તે નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી અને ફરીથી ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો, તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને આગળ રમતની વિગત આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ છે, સ્તર છે તે અહીંથી સિલેક્ટ કરી અને મિત્રો કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે।
પરંતુ તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ તમારે વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે। અહીં મિત્રો તમે જે વિકલાંગતા ધરાવતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની ટકાવારી કેટલી છે તે ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે વિકલાંગતાનું જે સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરીક્ષામાં તમારે લહિયાની જરૂર છે કે કેમ, લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી અને મિત્રો તમે રિટાયર થઈ ગયેલા છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે રિટાયર થઈ ગયેલા હોય તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે સર્વિસ કરેલ છે તે બંને તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિક અંગેનું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। આઈ કાર્ડની જે તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં તમે હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરતા હોય તે કેડરની પોસ્ટમાં તમે જો હાલ અત્યારે જોબ કરતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। પરંતુ તમે અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ તમારે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે તે ફોટો અપલોડ કરવાનો રહેશે। તો મિત્રો કેવો ફોટો તમારે અપલોડ કરવાનો, તો કે ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટો છે તે મિત્રો 1 વર્ષ કરતા જૂનો ન હોવો જોઈએ। અહીં મિત્રો તમે જે અરજી ફોર્મ ભરો છો તે તારીખને ધ્યાનમાં રાખી 1 વર્ષ પહેલાની તારીખનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ત્યાર પછી તમારે નીચે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચર મિત્રો વ્હાઇટ પેપરમાં બ્લુ અથવા તો બ્લેક પેનથી કરી અને તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં જ તમારે અપલોડ કરવાની રહેશે। હવે મિત્રો અહીં ફોટાની જે સાઇઝ છે તે મિત્રો 15 KB કરતા ઓછી રાખવાની રહેશે, એટલે કે ફાઇલની જે સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી આગળ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। અહીંથી મિત્રો તમે જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ગ્રેડ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ જો રિઝલ્ટમાં ગ્રેડ આપેલ ન હોય તેવા સંજોગોમાં એને એટલે કે નોટ એપ્લિકેબલનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી અને યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જીપીએસસી છે અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે અથવા તો કોઈ પણ સરકારી ભરતીનું આયોજન કરતી જે સંસ્થાઓ છે તેના દ્વારા ભરતીની પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ, જો પ્રતિબંધ લગાવેલ હોય તો યસ સિલેક્ટ કરી અને મિત્રો ઓર્ડરની તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને કેટલા વર્ષ સુધી તમારા પર પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। પરંતુ અહીં મિત્રો જીપીએસસી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે અન્ય કોઈ પણ એજન્સી દ્વારા તમારા પર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે।
જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે સેવ થઈ જશે, સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, સાથે સાથે કન્ફર્મેશન નંબર પણ આપી દેવામાં આવશે. મિત્રો, અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખ સુધીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં ફેરફાર કરી શકશો અને જેવી મિત્રો તારીખ પૂર્ણ થઈ જશે એટલે તમારું ફોર્મ છે તે ઓટોમેટિક ફાઇનલી સબમિટ થઈ જશે. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા જે અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.